અમરેલીની રાજગોર બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાયો રક્તદાન કેમ્પ. નમસ્કાર, હું છું વાડિયાભાઈ કુમાણ અને આપ નિહાળી રહ્યા છો અમરેલી ટાઈમ્સ ન્યૂઝ. સેવા અને સમર્પણ જ્યારે એકરાર થાય ત્યારે માનવતા મહેકી ઉઠે છે. અમરેલી શહેરના વોર્ડ નંબર 4ના લોકપ્રિય કોર્પોરેટર અને નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ સ્વર્ગસ્થ નરેશભાઈ મહેતા ભલે આજે આપણી વચ્ચે શારીરિક રીતે હાજર નથી, પરંતુ તેમના સેવાકીય કાર્યો આજે પણ જીવંત છે. તેમના અવસાનના 1 માસ પૂર્ણ થતાં તેમની પૂર્ણ સ્મૃતિમાં આજે એક ઉમદા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ તારીખ 5 એપ્રિલ 2024ના દિવસે અમરેલીની રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીમાં મુક્તાનંદ બાગ ખાતે મહેતા પરિવાર દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો. રક્તદાન એ જ મહાદાનનું સૂત્રને સાર્થક કરવા માટે રાજગોર બ્રહ્મ સમાજ તેમજ શહેરના અન્ય જ્ઞાતિ ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. એકત્ર થયેલી લોહીના દરેક ટીપામાં સ્વર્ગસ્થ પ્રત્યેની શ્રદ્ધાંજલિ અને જરૂરિયાતમંદો માટે જીવનની આશા છુપાયેલી જોવા મળી હતી. આ સેવા યજ્ઞમાં અમરેલીની શાંતાબા સિવિલ હોસ્પિટલની બ્લડ બેંક દ્વારા પ્રશંસનીય સેવા આપવામાં આવી હતી. આ અવસરે અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહીને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો, જેમાં અમરેલી શહેર ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, જાણીતા વકીલ શ્રી હિતેશભાઈ મહેતા, ભરતભાઈ, વિપુલભાઈ અને જગદીશભાઈ મહેતા, પ્રકાશભાઈ રાજગોર સહિતના મહાનુભાવોએ હાજરી આપી સ્વર્ગસ્થને ભાવભીની અંજલિ અર્પણ કરી હતી. પોતાના સ્વજનની યાદમાં રક્તદાન જેવું પવિત્ર કાર્ય કરી મહેતા પરિવારે સમાજ સામે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અહેવાલ વાડિયાભાઈ કુમાણ, અમરેલી ટાઈમ્સ ન્યૂઝ, અમરેલી. ભારતીય જનતા પાર્ટીના અદના કાર્યકર એવા સ્વર્ગસ્થ નરેશભાઈ મહેતાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે સ્વર્ગસ્થ મનીષભાઈ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અને રાજગોર બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે સિવિલ હોસ્પિટલના સહયોગથી આજરોજ બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ રાખેલો છે. આની અંદર વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમાજના આગેવાનો, સમાજના કાર્યકર્તાઓ, પાર્ટીના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને બ્લડ ડોનેશન કરી રહ્યા છે. અને નરેશભાઈએ જે આ વિસ્તારની અંદર સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરેલી છે એને બ્લડ રૂપી સાચી શ્રદ્ધાંજલિ આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ આજરોજ થઈ રહ્યો છે. હું ભરતભાઈ મહેતા, રાજગોર જ્ઞાતિ વિકાસ મંડળ પ્રમુખ, આજરોજ મનીષ મહેતા મેમોરિયલ ટ્રસ્ટ અને સિવિલ હોસ્પિટલના અનુસંધાને સ્વર્ગસ્થ નરેશભાઈ મહેતા, રાજગોર જ્ઞાતિ પૂર્વ પ્રમુખ, તેમની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આજરોજ મહારક્તદાનનો કેમ્પ રાખવામાં આવેલ છે, જેમાં અમરેલી શહેરના વસતા રાજગોર જ્ઞાતિના તેમજ અન્ય સમાજના ઘણા લોકોએ પોતાનું રક્તદાન આપી સેવા યજ્ઞમાં મહત્વપૂર્ણ ફાળો આપેલ છે.